અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માંગીએ છીએ. આમેન. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણે ઘણા વખતથી જેમ મને જણાવવામાં આવેલું એ પ્રમાણે આપણે પ્રકટીકરણના પુસ્તકમાંથી અભ્યાસ કરતા આવ્યા છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે આપણે જે પ્રકટીકરણનું પ્રથમ રણશીંગડું છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. આપણે છેલ્લે જે બાબત જોઈ ગયા હતા અને એ તો છેલ્લી અને 7મી મુદ્રા તોડવામાં આવે છે અને તે પછી 7 રણશીંગડા ઈશ્વરના કોપ અને અનર્થ શરૂ કરે છે. ત્યાં આપણે આવી પહોંચીએ છીએ અને પ્રકટીકરણનું પ્રથમ રણશીંગડું એના વિશે આપણે જોવા માંગીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 8મો અધ્યાય તેની 6 અને 7 કલમ, પ્રકટીકરણ 8, 6 અને 7. પછી જે 7 દૂતની પાસે 7 રણશીંગડા હતા તેઓ વગાડવા માટે તૈયાર થયા. પહેલાએ વગાડ્યું એટલે રક્ત મિશ્રિત કરા અને આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને તેથી પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો, વૃક્ષોનો 3જો ભાગ બળી ગયો અને બધું લીલું ઘાસ બળી ગયું. અને આ રીતે એ ઈશ્વરના કોપનો અનર્થ પહેલું રણશીંગડું એ દૂત વગાડે છે ત્યારે આ પ્રમાણે બને છે ને થાય છે. અને એ બહુ ભયંકર છે કે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને પૃથ્વીનો 3જો ભાગ બળી જાય છે, વૃક્ષોનો 3જો ભાગ બળી જાય છે અને કે જે બધું જ લીલું ઘાસ એ બળી ગયું. અને એટલે આ ખરેખર બહુ ભયંકર હોનારત અને બનાવ બને છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે મિસર દેશની અંદર પણ જે બહુ ક્રૂર ફારૂન રાજા હતો અને ત્યારે પણ જે પ્રભુના બાળકોની સતાવણી કરવામાં આવતી હતી, સાથે સાથે મિસર દેશ એ મૂર્તિ પૂજક હતું અને તેઓ મૂર્તિઓની ઉપાસના કરતા હતા અને શૈતાનની જ જાણે ભક્તિ કરતા હતા. અને ત્યારે ઈશ્વર પોતાના લોકને છોડાવવા માંગતા હતા અને તેઓ એટલે કે શૈતાન એ ઈશ્વરના લોકોને જવા દેવા માંગતો નહોતો અને એમની વધારે સતાવણી અને ગુલામી કરવા માંગતો હતો. અને ત્યારે ઈશ્વરે 10 પ્લેગ્સ 10 અનર્થો એ મિસર દેશ ઉપર મોકલ્યા હતા. એ વાત આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. અને નિર્ગમનનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 20મી કલમમાં આપણે જોઈએ છીએ કે જે પાણી હતું એને રક્તમાં, લોહીમાં ફેરવી નાખવામાં આવેલું અને સર્વત્ર કે છે કે પુષ્કળ બધે જ લોહી થઈ ગયું હતું. બધા ઘડાઓમાં ને પાણીના વાસણોમાં ને પાણીના કોઠારોમાં ને નદી, નાળા, તળાવો બધે જ કે છે કે પાણી લોહીમાં પલટાઈ ગયું હતું અને બધા જ જે પ્રાણીઓ હતા પાણીને લગતા એ મરણ પામે છે અને ભયંકર દુર્ગંધ આખા મિસર દેશમાં મારતી હતી ને કોઈ પાણી પી શકતું નહોતું. અને એવા જ જાણે કે આ અનર્થો અહીંયા બની રહ્યા છે. કહે છે કે રક્ત મિશ્રિત કરા તથા આગ કે છે આકાશમાંથી વરસ્યા. આપણે જાણીએ છીએ કે કરા પડે છે ત્યારે પાણીના કરા હોય છે, એ આઈસ હોય છે અને ત્યારે આ તો કે છે રક્ત મિશ્રિત હતા અને એટલે તમે જુઓ કે ચારે તરફ જાણે કે પાણી લોહીમાં પલટાયું હોય અને લોહી એ ગંધાતું હોય, દુર્ગંધ મારતું હોય એવી પરિસ્થિતિ ત્યાં સર્જાય છે.
અને આપણે વાંચીએ છીએ નિર્ગમન 9મો અધ્યાય અને 22મી કલમમાં કે ત્યાં મોટા મોટા કરા મિસર દેશમાં પડ્યા કે છે. અને કે છે કે ત્યાં 24મી કલમ કે છે કે નિર્ગમન 9 ને 24 કે ત્યાં વીજળીઓ થતી હતી અને વીજળીઓ દ્વારા જાણે કે સખત વીજળી પડવાથી આગ લાગી જતી હતી. અને આ રીતે જોઈએ છે કે મોટા મોટા કરા પડ્યા, વીજળીઓ થતી હતી અને કે છે કે બધી જ ફસલ ખેતરોમાં એ નાશ પામે છે. સાથે સાથે જે ડેરી પ્રોડક્ટ્સ આપે, હા, એ કેટલ કહીએ, લાઈવ સ્ટોક કહીએ, હા, એ બધા જ જાનવર, હા, ઘેટા, બળદ, ગાય, ઊંટ વગેરે એ બધું જ પણ કે છે કે નાશ પામ્યું હતું મિસર દેશની અંદર આ કરાને વીજળીઓના ની આગના કારણે. અને એવું જ ફરી હવે આ પહેલું રણશીંગડું વગાડે છે ત્યારે કે છે કે રક્ત મિશ્રિત કરા તથા આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને પૃથ્વીનો ત્રીજો ભાગ બળી જાય છે, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી જાય છે, બધું જ લીલું ઘાસ બળી જાય છે. એવી પરિસ્થિતિ અહીંયા સર્જાય છે. અને જે પરિસ્થિતિ જોઈએ છીએ કે આ ટ્રિબ્યુલેશન પીરિયડ છે, જ્યારે મંડળી પ્રભુ પર પ્રેમ કરનારા એ એમનું ગગનગમન થઈ જાય છે. આ તેઓ આકાશમાં ઊંચકાઈ જાય છે અને ત્યારબાદ જ આ કસોટી કાળની શરૂઆત થાય છે. અને આ કસોટી કાળ, આ આપત્તિ કાળ એ 7 વર્ષનો હોય છે અને એના 2 ભાગ હોય છે. પહેલા 3.5 વર્ષ અને પછી બીજા 3.5 વર્ષ. અને પહેલા 3.5 વર્ષ જે હોય છે કસોટી કાળના, એ એટલા ભયંકર નથી હોતા. હા, મુદ્રાઓ તોડવામાં આવે છે ત્યારે જે બધું બને છે એ બનાવો બને છે. પણ જ્યારે આ પ્રથમ રણશીંગડું વાગે છે, આ જ્યારે છેલ્લી મુદ્રા તોડવામાં આવી ત્યારે કે જે આકાશમાં સર્વ જગ્યાએ કે છે કે અડધા કલાકને માટે શાંતિ પ્રસરી ગઈ. બધા જ મૌન થઈ ગયા, કારણ કે હવે પછી જે બનનાર છે એ બહુ ભયંકર બનવાનું છે. અને એટલે જ્યારે આ પ્રથમ રણશીંગડું વગાડે છે ત્યારે કે જે રક્ત મિશ્રિત કરાને આગ થયા અને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને પૃથ્વી ઉપર જાણે નરકાગાર સ્થિતિ ઊભી થઈ જાય છે. અને આ 7 વર્ષનો મધ્ય ભાગ આવી ગયો છે. અને એટલે હવે આ જે બીજો 3.5 વર્ષનો જે ગાળો છે, આ તેને મહાઆપત્તિ કાળ અથવા મહા કસોટી કાળ, ગ્રેટ ટ્રિબ્યુલેશન એ રીતે ઓળખવામાં આવે છે. કારણ કે ઈશ્વરનો કોપ કે જે પાપથી ખરડાયેલી સૃષ્ટિ છે એના ઉપર, એ પાપથી શ્રાપિત સૃષ્ટિ ઉપર ઈશ્વરનો કોપ રેડવામાં આવી રહ્યો છે. અને આ બહુ ભયંકર દિવસો છે અને એને મહાઆપત્તિ કાળ અથવા મોટો કસોટી કાળ કહેવામાં આવે છે. માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય તેની 21 થી 22 કલમ, માથી 24, 21 થી 22. કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી કે છે, ને કદી થશે પણ નહીં. પ્રભુ ઈસુના આ શબ્દો છે કે જે આ કસોટી કાળ વિશે કહે છે કે એવી મોટી વિપત્તિ આવી પડશે. આ મોટો કસોટી કાળ છે, બહુ મોટો આપત્તિ કાળ છે, બહુ મોટી વિપત્તિઓ પડશે કે છે કે જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી ને કદી પણ થશે નહીં. એટલી મોટી માત્રામાં અને એટલી મોટા દરજ્જામાં આ અનર્થો એ ઈશ્વરના કોપને કારણે પડશે. અને જો તે દિવસો ઓછા કરવામાં ના આવત
તો કોઈ પણ માણસ બચી ના શકત એવી સ્થિતિ છે કે છે. અને પસંદ કરેલાઓની ખાતર, પસંદ કરેલાઓ એટલે જે ઇસ્રાયેલ પુત્રો એ આ સમય દરમિયાન આ પૃથ્વી પર હશે કે જે પસંદ કરેલા, પસંદ કરેલી પ્રજા ની ખાતર તે દિવસો ઓછા કરવામાં આવશે. અને આ રીતે એ 7 વર્ષનો ગાળો છે ને પછી આ મોટી જે આપત્તિ કાળ છે, આ મોટો કસોટી કાળ છે, એ ફક્ત 3.5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. અને આપણે જોઈએ છીએ કે પૃથ્વીનો 3જો ભાગ નાશ પામે છે, બધી ફસલ નાશ પામે છે, બધું જ લીલું ઘાસ બળી જાય છે, એકરોની એકરો ના જંગલો બળી જાય છે. અમે તો આ બધું અહીંયા કેલિફોર્નિયામાં જોયું છે. એકરોની એકરો જમીનો ભયંકર મોટી આગથી સળગે છે અને બળી જાય છે. અને લગભગ આપણે છેલ્લા દિવસોમાં છીએ અને ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. અને જે ઝાડો છે એના પરથી બધા પાંદડા ખરી જાય છે, કોઈ જગ્યાએ છાંયડો રહેતો નથી. અને ચારે તરફ ભયંકર સ્મોક, પુષ્કળ ધુમાડો ચડે છે. અને ધુમાડો એ બહુ જ ફેફસાની બીમારીઓ, માંદગીઓને એવી મુશ્કેલીઓ એ સર્જે છે. અને જે ફૂડ સપ્લાય છે એ એના પર જબરજસ્ત અસર પડે છે. અને જે ખોરાક છે એના પર અસર પડે છે. અને હાલ અત્યારે આપણે જોઈએ છીએ કે જે ગ્રોસરી છે એ પુષ્કળ મોંઘી થઈ ગઈ છે અને ન્યૂઝમાં પણ આવે છે. કારણ કે જે બહુ મોટી મોટી આગો અહીં કેલિફોર્નિયામાં લાગી એના કારણે ઘણા બધી જગ્યાએ ફસલોને અને ખેતરોને અસર થઈ ગઈ. અને એને કારણે જે બધો પાક કેલિફોર્નિયાથી ને આવા ભાગોમાંથી અમેરિકામાં પહોંચાડવામાં આવે છે તેના પર પણ અસર પડી ગઈ છે. અને આપણે જોઈએ છીએ કે આ જાણે કે આખી પૃથ્વી એ બળી જાય છે ને રાખ થઈ જાય છે. અત્યારે બી જે ઈટન ફાયર ને પેલિસેડ્સ ફાયરના જે લગભગ રોજ ન્યૂઝમાં અહીંયા આવે છે ને એના ફોટા અને ચિત્રો બતાવે છે. ભયંકર ભયંકર આપણને લાગે છે. ગઈકાલે એક આપણા ખ્રિસ્તી ભાઈની સાથે હું વાત કરતો હતો અને મને કે હું તમને શું કહું કે છે કે મોંઘવારીએ તો માજા મૂકી દીધી છે. આ મોંઘવારીએ માજા મૂકી દીધી છે. આ એમના શબ્દો. અને અહીંયા કેલિફોર્નિયામાં રહે છે અને એમની વાત તદ્દન સાચી કે મોંઘવારીએ માજા મૂકી દીધી છે. અને કે જે રાજ કરતા હોય એના વિશે કશું કરતા નથી. અને જ્યારે આ રીતે રક્ત મિશ્રિત કરાને આગ થયા કે છે કે પૃથ્વી પર ફેંકવામાં આવ્યા અને 3જો ભાગ પૃથ્વીનો બળી ગયો. અને બહુ મોટી સંખ્યામાં પ્રાણીઓ પણ મરી જાય છે. અને જે કન્સ્ટ્રક્શનને માટે લાકડું જોઈએ એ લાકડું પણ મળતું નથી, એની અછત થઈ જાય છે. અને અત્યારે ખરેખર અછત ઊભી થઈ છે જે કન્સ્ટ્રક્શનના લાકડાની અહીંયા કેલિફોર્નિયામાં. અને જે બધું બાંધકામ છે એ બહુ જ મોંઘું ને મોંઘું થતું જાય છે. અને આપણે જોઈએ છે કે જે સર્વ ઈશ્વરને નકારે છે, આ ઈશ્વરને નકારે છે, પ્રભુ ઈસુને ધિક્કારે છે, તો આ પ્રકારના એ અનર્થ એમના ઉપર પડે છે. આ પૃથ્વી પર એના લીધે પડે છે કારણ કે એ લોકો ઈશ્વરનો નકાર કરે છે અને પ્રભુ ઈસુ જે તારણહાર છે એમને ધિક્કારે છે. એને લીધે રોમિયોનો પત્ર 1 અધ્યાય 25મી કલમ, રોમી 1 અને 25, કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. આ ઈશ્વરના સત્યનો સ્વીકાર કરતા નથી, આ ઈશ્વરનો ધિક્કાર કરે છે. અને ઉત્પન્ન કરતા કે જે સર્વકાળ સ્તુત્ય હો આમેન
તેમની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ. આ કે જે પ્રાણીઓની, સર્પોની, સાપોની અને મૂર્તિઓની તમે જો કે એવાની ઉપાસના કરે છે, અને કે જે કે ઉત્પન્ન કરતા ની ભક્તિ ન કરતા ઉત્પન્ન કરેલાની ભક્તિ તથા ઉપાસના કરી, અને એના કારણે તમે જો કે ઈશ્વરનો કોપ એ અગ્નિની માફક પડે છે. આપણે વાંચીએ છીએ પહેલું રાજા તેનો 18મો અધ્યાય તેની 18 થી 39 કલમની અંદર. તો પહેલું રાજા 18મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે કેટલા બધા જે આહાબ રાજા અને ઇઝબેલ રાણી, અને ઇઝબેલ રાણી મૂર્તિ પૂજક હતી ને એવી નેતાગીરી વચ્ચે જે બધા લોકો હતા તે બાલ દેવની ઉપાસના કરતા હતા. આ બાલ દેવની મૂર્તિ પૂજા તરફ વળી ગયા હતા. અને ત્યારે આપણે જાણીએ છીએ કે એલિયા એમને પડકાર આપે છે, એલિયા પ્રબોધક, કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા દેવ એ સાચા ઈશ્વર છે, તો એમની ઉપાસના કરો, કે પછી તમારો બાલ દેવ એ શું સાચો ઈશ્વર છે? અને આ રીતે પડકાર ફેંકે છે. અને આપણે જાણીએ છીએ કે ત્યાં 2 વેદીઓ બાંધવામાં આવી, અને એલિયાએ કહ્યું કે આ વેદીઓ ઉપર તમે લાકડા સિંચો ને તમે દહનિયાર પણ અથવા એ બલિદાનને લગતું પ્રાણી પણ ત્યાં એને કાપીને મૂકો, પણ ત્યાં અગ્નિ લગાડશો નહીં. જે ઈશ્વર અગ્નિથી જવાબ આપે છે એ જ સાચો ઈશ્વર છે. અને પેલા બાલના લગભગ 400 ઉપર પ્રબોધકો હતા, ને એ લોકોએ નાચી કૂદીને સવારથી તે સાંજ સુધી પોતાને ઘાયલ કર્યા અને ચીસો પાડીને કેટલું કર્યું, પણ એમના બાલદેવ જીવતો ઈશ્વર નથી, અને કોઈ જવાબ આવતો નથી, અને કશું થતું નથી. અને સાંજની વેળાએ જ્યારે એલિયા પ્રબોધક એ ઈશ્વરની વેદી આગળ આવે છે, અને ત્યારે એ ઈશ્વરને હાંક મારે છે અને કહે છે કે પ્રભુ, તું જીવતો ઈશ્વર છે એ તું પ્રગટ કર. અને એને કેટલાય બધા કુંડા ભરીને પાણી એ વેદી ઉપર રેડાયું હતું. વેદીની આસપાસ પણ ખાઈ ખોદાવડાઈ હતી, અને એ પણ પાણીથી તરબોળ કરી દીધેલી, ભરી દીધેલી, કે જેથી કોઈ એમ ના કહી શકે કે ત્યાં કોઈ કોલસાનો અંગારો મૂકેલો, પણ બધું જ પલાળી દે છે. અને ત્યારબાદ એ ઈશ્વર પિતાને, યહોવા દેવને હાથ મારે છે, અને ઇઝરાયલના જીવતા ઈશ્વર તે અગ્નિથી જવાબ આપે છે. આ અગ્નિ આકાશમાંથી પડે છે અને એ વેદી પર પડે છે, અને વેદી પરનું દહનિયાર્પણ ને પાણી સુદ્ધા કે છે શોષી લીધા અને બળી ગયા. આ એ ઈશ્વર એ અગ્નિથી જવાબ આપનાર ઈશ્વર છે, એ બાબત બહુ સ્પષ્ટ છે. અને એટલે આ પ્રથમ રણશીંગડું વગાડવામાં આવે છે ત્યારે કે છે કે રક્ત મિશ્રિત કરા, અને આગ પડ્યા, અને પૃથ્વીનો 3જો ભાગ બળી ગયો. આ લોકો જયારે ઈશ્વરને ત્યજી દે છે અને મૂર્તિ પૂજા તરફ, અને જે બાબતો ઈશ્વર નથી એની ઉપાસના કરે છે, ત્યારે ઈશ્વરનો કોપ એ વરસે છે અને આગ પડે છે. આપણે જાણીએ છીએ ઉત્પત્તિના પુસ્તકના 19મા અધ્યાયમાં 23મી કલમથી તે 29મી કલમ સુધી ત્યાં આપણે વાંચીએ છીએ કે ત્યાં સદોમ અને ગમોરા, અને આ સદોમ અને ગમોરા એ મૂર્તિ પૂજક એ શહેરો હતા, જીવતા ઈશ્વરમાં માનતા નહોતા. એટલું જ નહીં, પણ ભયંકર પાપની અંદર એ લોકો જીવતા હતા, અને સજાતીય પાપ,
એ સમયમાં એ લોકોમાં પુષ્કળ પ્રવર્તમાન હતું અને આ ભયંકર ઈશ્વરને કોપ ચડે એ રીતેના પાપમાં એ લોકો જીવતા હતા અને ગુનામરકી અને સજાતીય પાપ અને ભયંકર પરિસ્થિતિ હતી. અને ત્યારે બાઇબલ કહે છે કે એ ઈશ્વરે ત્યાં આકાશમાંથી અગ્નિ અને ગંધક વરસાવ્યા અને એ સદોમ અને ગમોરા બળી ગયા. અને બાઇબલ એમ પણ ત્યાં લખે છે કે ઇબ્રાહિમ કે છે કે એ જ્યાં રહેતો હતો સદોમ ગમોરામાં નહીં પણ બહુ દૂર રહેતો હતો અને તેણે સવારે ઉઠીને જોયું તો સદોમ ગમોરા ભણીથી એ દિશામાંથી આગ ચડતી હતી, અગ્નિની આગ અને ધુમાડો ચડતા હતા. હા વાલાઓ, કે ઈશ્વર આ છેલ્લા દિવસોની અંદર આપણે જોઈએ છે કે સજાતીય પાપ અને ઈશ્વરનો નકાર કરવામાં આવી રહ્યો છે અને પ્રભુ ઈસુને ધિક્કારવામાં આવી રહ્યા છે. અને ત્યારે જે પ્રભુના પસંદ કરેલા લોકો છે એમની ભયંકર સતાવણી કરવામાં આવી રહી છે અને ત્યારે ઈશ્વર આખરે એમનો કોપ રેડી દેશે અને અગ્નિ વરસાવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ઈશ્વર જે બાબતો ખરેખર બાલ દેવ અને જૂઠા દેવ દેવીઓને લગતી છે એને એ ધિક્કારે છે, કારણ કે એ જીવતા ઈશ્વરથી લોકોને અવડે માર્ગે અવડે રસ્તે લઈ જઈને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને આ બધું શૈતાનનું કામ છે, એ બહુ સ્પષ્ટ છે. આપણે વાંચીએ છીએ ત્યાં બીજું રાજા તેનો 1 અધ્યાય અને તેની 1 થી 16 કલમની અંદર બીજું રાજા 1 અધ્યાય 1 થી 16 ત્યાં અઝારિયા નામનો રાજા હોય છે અને આ અઝરા નામનો રાજા ઇઝરાયલનો રાજા હોય છે અને એ ઉપલી મેડી પરથી પડી જાય છે, ઉપરની રૂમમાંથી પડે છે અને ઘાયલ થઈ જાય અને એટલે પછી એ પેલા બાલ દેવની સલાહ લેવા માટે માણસોને મોકલે છે. અને ત્યારે ઈશ્વરનો દૂત એલિયા પ્રબોધક પાસે આવીને કહે છે કે તું કે છે કે આ જે રાજા છે એના વિશે તું કે. અને એટલે પછી એલિયા એ લોકોને કહે છે કે શું ઇઝરાયલમાં જીવતો ઈશ્વર નથી? આખી સૃષ્ટિને પૃથ્વીને ઉત્પન્ન કરતા ઈશ્વર યહોવા દેવ આપણો ઈશ્વર એ જીવતો ઈશ્વર નથી? ત્યારે આ રાજા તે દેવ દેવીઓ અને બાલ દેવની સલાહ લેવા માટે માણસોને મોકલે છે અને એટલે પેલા માણસો પાછા જઈને એ રાજાને, ઇઝરાયલના રાજાને જણાવે છે કે એક માણસ એમને આવું કહ્યું. એટલે રાજા પછી પૂછે છે કે એ માણસ કેવો દેખાતો હતો અને એટલે એ લોકો એનું ડિસ્ક્રિપ્શન આપે છે, વર્ણન કરે છે કે એને લાંબી લાંબી દાઢી હતી અને લાંબા વાળ હતા અને મૂછો હતી વગેરે વગેરે. અને એટલે પછી એ રાજા કે છે નિશ્ચય એ તો એલિયા હતો કે આ એલિયા હતો કે છે, એણે તમને આ કહ્યું કે છે. અને એટલે પછી એક ટુકડી મોકલે છે એ રાજા, ઇઝરાયલનો રાજા એલિયા પ્રબોધકની ધરપકડ કરવા માટે. અને એનો જે કેપ્ટન હોય છે એ 50 માણસોની ટુકડી લઈને, એટલે 50 સૈનિકોને લઈને જ્યાં એલિયા પ્રબોધક રહેતો હતો ત્યારે એલિયા પ્રબોધક કે છે કે એક પહાડ પર બેઠો હતો, પર્વત પર બેઠો હતો અને ત્યાં આ કપ્તાન એના 50 સૈનિકોને લઈને જાય છે અને એને કહે છે કે જો તું એલિયા હોય તો તું નીચે ઉતરી આય
તું એલિયા પ્રબોધક છું ને? અને એલિયા પ્રબોધક એમ કે છે કે જો હું ઈશ્વરનો પ્રબોધક હોઉં તો આકાશમાંથી અગ્નિ પડે અને તને ને તારા માણસોને સ્વાહા કરી જાય અને ભસ્મ કરી નાખે. અને એવું જ થયું. આકાશમાંથી અગ્નિ પડ્યો અને પેલો કપ્તાન અને એના 50 સૈનિકો બધા ભસ્મ થઈ ગયા. અને આ વાત પેલા ઇઝરાયલના રાજા પાસે જાય છે. એટલે બીજો કપ્તાન મોકલે છે બીજા 50 સૈનિકો સાથે એલિયાને પકડી લેવા માટે. અને જ્યાં એલિયા બેઠેલો ત્યાં જઈને એ કહે છે, એલિયા નીચે ઉતરી આવ, મારે તને પકડીને રાજા પાસે લઈ જવાનો છે. તું ઈશ્વર ભક્ત એલિયા છે ને? અને એલિયા કહે છે કે જો હું ઈશ્વર ભક્ત એલિયા હોઉં તો આકાશમાંથી અગ્નિ પડો તારા પર ને તારા આ 50 સૈનિકો પર. અને એવું થાય છે. અને બીજી વાર આગ આકાશમાંથી વરસે છે ઈશ્વર તરફથી અને એમને ભસ્મ કરી નાખે. અને પેલો રાજા ત્રીજી વાર ત્રીજી ટોકડી મોકલે છે એ કપ્તાન ને 50 સૈનિકોની. અને આ ત્રીજો જે કપ્તાન હતો એ બહુ નમ્ર હતો અને હોશિયાર પણ હતો. એ એલિયા પ્રબોધક પાસે આવીને કહે છે કે આગળના 2 કપ્તાનને એમની ટીકોડીઓ ભસ્મ થઈ ગઈ, એવી મારી દશા ના કરશો. હા, કે છે કે હું તમને તમારા પગે પડું છું. અને ત્યારે યહોવા દેવનો દૂત એલિયાને કહે છે હવે તું એમની જોડે જા, કે હવે તું એમની સાથે જા. અને એ જાય છે. અને તમે જુઓ કે ઈશ્વર, બાઇબલના ઈશ્વર એકલા જ દેવ છે. 10 આજ્ઞાઓમાંની જે પહેલી આજ્ઞા છે કે એક જ દેવને માનવો. અને બીજી આજ્ઞા છે કે મૂર્તિ પૂજા કરવી નહીં, કોઈ તમારે કોરેલી મૂર્તિ કરવી નહીં અને અન્ય દેવોની ઉપાસના કરવી નહીં. અને ઈશ્વરે જે 10 આજ્ઞાઓ આપી છે, ઈશ્વર આજે પણ એને માન આપે છે, કારણ કે ઈશ્વરનું એ વચન છે. અને વાલાઓ, આ છેલ્લા આપત્તિ કાળના કસોટી કાળના દિવસોની અંદર જે ખ્રિસ્ત વિરોધી ઉભો થાય છે, એન્ટાઈ ક્રાઇસ્ટ, કે જે પોતે ખ્રિસ્ત હોવાનો દાવો કરે છે, એટલું જ નહીં પણ ઈશ્વર હોવાનો પણ દાવો કરે છે. અને કહે છે કે એ ઈશ્વરના મંદિરમાં એ બેસે છે અને પોતાને ઈશ્વર તરીકે આખી દુનિયાની આગળ એ જાહેર કરે છે. અને ત્યારે જ આ મહાપત્તિ કાળ અને ઈશ્વરનો કોપ એ શૈતાનની વિરુદ્ધ અને એના ખ્રિસ્ત વિરોધીની વિરુદ્ધ અને એ સળગી ઉઠે. અને એટલે કે જે પ્રથમ રણશીંગડું વગાડવામાં આવે છે અને ત્યારે આકાશમાંથી રક્ત મિશ્રિત કરા અને અગ્નિ પડે છે અને પૃથ્વીનો ત્રીજો ભાગ બળી જાય છે. આ ઝાડોનો ત્રીજો, વૃક્ષોનો ત્રીજો ભાગ બળી જાય છે, બધું ઘાસ બળી જાય છે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે ઈશ્વરનો કોપ એ વરસે છે અને રક્ત મિશ્રિત કરા પડે છે. આ ઈશ્વર જે નિર્દોષ રક્ત વેવડાવવામાં આવ્યું છે એનો બદલો એ ચોક્કસ લેશે. અને એ બદલો લે છે એ બાબત આપણે જોઈ શકીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેની 21મી કલમ, પ્રકટીકરણ 16 અને 21. અને આકાશમાંથી માણસો પર આશરે 1 મણના મોટા કરા પડ્યા અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે તેમનો આ અનર્થ અતિશય ભારે છે. આ અનર્થ છે, આ પ્લેગ છે. ઈશ્વરનો કોપ આ અનર્થ લાવે છે.
અને આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે પહેલેથી જ આજ્ઞા કરી હતી કે કોઈએ રક્ત આવું નહીં. અને લેવીઓનો પુસ્તક 17મો અધ્યાય 10 થી 12 કલમ, લેવી 17:10 થી 12, અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય અને રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ. ઈશ્વરે સ્પષ્ટ કહ્યું છે કે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ મારું મુખ રાખીશ. અત્યારે સિરિયાની અંદર એટલી બધી કત્લેઆમ કરવામાં આવી, જે આલાવાઇટ્સ કહેવાય છે. એ આલાવાઇટ્સની જે આખી પ્રજા હતી, છોકરા, નાના છોકરા, બધા સ્ત્રીઓ અને પુરુષોને બહુ ભયંકર રીતે મારી નાખવામાં આવ્યા અને કાપી નાખવામાં આવ્યા. અને માણસ હજુ જીવતો હોય ને કે છે કે એનું છાતી ફાડીને તલવારથી એ લોકો અંદરથી એનું હાર્ટ કાઢીને ખાઈ જતા લોહી સાથે. તમે જો કે આપણા આ દિવસો 2025માં બહુ જ ક્રૂર ને ભયંકર છે. અત્યારે મિડલ ઈસ્ટની અંદર બહુ જ લોહિયાળ યુદ્ધો ચાલી રહ્યા છે અને ભયંકર યુદ્ધ થઈ રહ્યા છે ને ભયંકર સંજોગોને પરિસ્થિતિ આપણને આ છેલ્લા દિવસોમાં જોવા મળે છે. અને લગભગ રોજ એ બાજુના યુદ્ધોમાં શું થઈ રહ્યું છે, એ બધા દેશોમાં શું થઈ રહ્યું છે, અને ઈશ્વરના જે પ્રબોધવાણીના વચનો છે એનો હું અભ્યાસ લગભગ રોજ કરતો હોઉં છું. આવાલાઓ પ્રભુ ઈસુનું આવું બહુ પાસે. અને અહીંયા પ્રભુનું વચન કે છે, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ કે ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ. 11મી કલમ, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે, કેમ કે શરીરનો જીવ લોહીમાં છે. અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. તમે જો કે ઈશ્વરે પ્રાયશ્ચિતને માટે એને અલગ કરેલું છે. અને જે રક્ત ખાય છે, હા, તે કે છે કે ઈશ્વરના પ્રાયશ્ચિતનું અપમાન કરે છે. અને 12મી કલમ, એ માટે મેં ઇઝરાયેલી લોકોને કહ્યું કે તમારામાં કોઈ જન રક્ત ન ખાય, તેમજ તમારી મધ્યે પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય. અને હાલ અત્યારે જે બનાવ બની રહ્યા છે અને જે નિર્દોષ લોહી વહેવડાવવામાં આવી રહ્યું છે, અને એના લીધે કે છે કે એ લોહીના કરા એ આકાશમાંથી પડશે અને અગ્નિ મિશ્રિત અગ્નિ પણ પડશે. એ બહુ ભયંકર બનાવો એ મહાપત્તિ કાળથી શરૂઆતથી જ આપણે જોઈ શકીએ છીએ. અને આપણે વાંચીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને 10મી કલમ, ઉત્પત્તિ 4:10. ત્યાં આપણે વાંચીએ છીએ કે કાઈને ઉભા થઈને નિર્દોષ હાબેલને, પોતાના જ ભાઈને એને મારી નાખ્યો. ઉત્પત્તિ 4:10. અને ઈશ્વરે કહ્યું, આ તે શું કર્યું છે? કાઈનને કે છે, આ તે શું કર્યું? આ ઈશ્વર એક દિવસ આ નિર્દોષ જે લોહી વહેવડાવવામાં આવી રહ્યું છે એનો બદલો લેશે. તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે, મને હાંક મારે. હા વાલાઓ, ઈશ્વર એના લોકોનું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે એનો બદલો એ ચોક્કસ લેશે. લુકની સુવાર્તા 11મો અધ્યાય 50મી કલમથી 51મી કલમ, 50 અને 51, લુક 11. જેથી જગતના આરંભથી જોઈ શું કહે છે,
એટલે એમાં કાઈન ને હાબેલ નું આવી ગયું. જેથી જગતના આરંભથી પ્રભુ ઈસુના શબ્દો છે, બધા પ્રબોધકોના વેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે છે. લેવામાં આવે. 51મી કલમ. હા, એ આ છેલ્લી પેઢી છે. હા, હું તમને કહું છું કે હાબેલના લોહીથી, જોયું, હાબેલ આવ્યું, હાબેલના લોહીથી તે જખાર્યા જે હોમવેદી અને પવિત્ર સ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી સર્વનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવશે. હા, અત્યારે કૃપાનો સમય છે, પણ એ હવે બહુ જલ્દી પૂરો થઈ રહ્યો છે. અને કસોટી કાળ શરૂ થશે ત્યારે કૃપાનો સમય નથી. એ કૃપાનો સમય સમાપ્ત થઈ ગયો અને પછી ઈશ્વર એ આ લોહીનો બદલો લેશે. આ એમનો કોપ એ રેડશે. આ કે જે અગ્નિ મિશ્રિત, આ રક્ત મિશ્રિત કરા અને અગ્નિ પૃથ્વી પર પડ્યા. વાલાઓ, આપણે છેલ્લા દિવસોમાં છીએ અને આપણા વાલા પ્રભુ ઈસુનું આવું ઘણું પાસે છીએ. મંડળી તરીકે, પ્રભુ પર પ્રેમ કરનારાઓ, વિશ્વાસ કરનારો તરીકે શું આપણે પ્રભુને મળવાને માટે તૈયાર છીએ કે કેમ? આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ. વાલાઓ, પ્રભુનું વચન એ જીવંત વચન છે. આ દિવસોમાં એટલી બધી પ્રબોધવાણીઓ પૂરી થઈ રહી છે કે એની ટ્રેક રાખવી બહુ અઘરી છે. વાલાઓ, પ્રભુ જલ્દી આવી રહ્યા છે અને એમનો કોપ એ રેડશે. આ મંડળીના ઊંચકાઈ જવાથી તરત જ કૃપાના સમયનો અંત આવી જશે. આવો પ્રાર્થના કરીએ. દરેક જણ તમારા હૃદયમાં પોતાને માટે પ્રાર્થના કરો. તમારા જીવનો પ્રભુને ફરીથી સમર્પિત કરો અને પ્રભુના વચનના પ્રકાશમાં એ પ્રકાશ પામીને આપણે પ્રભુને હાંક મારીએ અને પ્રાર્થના કરીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, પ્રભુ, અમે ખરેખર આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે પ્રથમ રણશીંગડું વગાડવામાં આવ્યું ત્યારે પ્રભુ રક્ત મિશ્રિત કરા અને અગ્નિ પડ્યા અને પૃથ્વી ઉપર કેટલું બધું નાશ પામ્યું અને બળી ગયું. અને પ્રભુ, તમારો કોપ, આ તમારો અગ્નિ રૂપી કોપ તમે રેડી રહ્યા છો. અને પ્રભુ, આ છેલ્લા દિવસો છે અને આ પેઢી એ પ્રભુને આવતા જોશે ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ, અમે તમને મળવાને માટે તૈયાર રહીએ, માટે અમારી સહાય કરો. હા પ્રભુ, જે બાબતો એ સદોમ ગમોરામાં બનતી હતી એ આજે અહીંયા ખુલ્લે આમ પ્રભુ બની રહી છે અને પ્રભુ નો ત્યાગ કરવામાં આવે છે, ઈશ્વરનો નકાર કરવામાં આવે છે, ઈશ્વરને ધિક્કારવામાં આવી રહ્યા છે. અને ત્યારે પ્રભુ, ઈશ્વરનો કોપ આખરે આવી રહ્યો છે. ત્યારે પ્રભુ, અમે તમને અમારા જીવનનો સોંપી દઈએ છીએ અને પ્રભુ, તમારી દયા અને કૃપા અમે માગી લે છે. ફરીને એક વખત પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ તમારા પવિત્ર વચનોને માટે, હોસાનાની પ્રાર્થના સંગતને માટે અને અમારા સર્વ વાલા ભાઈ બહેનોને પ્રભુ તમારા આશીર્વાદોથી વેષ્ટિત કરો
અને તમારી શાંતિ એમના પર રાખો. તમારા આશીર્વાદોથી એમને ભરપૂર કરો અને વધુ આત્મિક ઊંચાઈઓ પર અમને તમે આગળ વધારો. ઈસુને નામે માગીએ છીએ. આમેન.